તો આપણે જો સાંજે બધી ભેહું ચક્કર મારી આવ્યા, ખડ ભેગું કરી નાખતા હતા. હવે જો ખડ તો સરીસ કરી થાય કે પછી ગઈ ગયું ઘરે. હવે કેમ કે આ ભેહું ચરતી નથી, અહીંયા ભાગદોડ વધારે કરતી હતી, પછી હાકી લીધી. મેં કીધું ઘરે. હવે મજૂરને કીધું ના ભાઈ ભરવી નથી. મેં એવું લાગશે, મેં કીધું કાલે ટ્રેક્ટર લઈને ખડ ભાગ બધું એને ભેગું કરીને ઢગલો કરી લઉં, હું બારે ભરી લઉં હું ઘરે. છે ને કાલે બપોર પછી એને ખીલામાં નાખી દઉં, હું ખાઈ લે. કેમ કે ફાયદો ખીલામાં કરશે, બાકી બારે ન કરે. ભરડ્યો ને બાકી બીજી રીતના એમાં તો આપણી જો જાફરી ફૂલ હોય, જાફરી દોડી દોડીને થકવી દીધા. હા ટીટોડી રાડું ઉપાડી છે. ઈંડા હોય તો હોય, નક્કી ના હોય. કેમ કે ટાણા વગરની ટીટોડી છે અત્યારે. ટાણી વીએ તો વાંધો ન આવે, ટાણા વગર વીએ ને પછી અત્યાર સુધી જે ઈંડા હતા, હમણાં જ થોડાક દિવસ ઈંડા પહેલો વરસાદ થયો ને તે પછી ઈંડા ગાયબ થયા. ગાયબ થયા ને ત્રીજે દિવસે વરસાદ થઈ ગયો ઘટે નહીં. બાકી જો નકરી જતા કોળિયાને એવી થઈ પડી. કેટલા મહિનાનો વિચાર કરો તમે? 15 દિવસનો છે, વરસાદ પછી જ થયા. કેમ કે એકલો હતો વધે બહુ. આજે ભેહું નાહી કે ઘરે ધીરે 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 જવા દે. ટાઈમ પાસ તો કરી લીધો, હવે દોડી દોડીને થકવા હે. જાય ધીરે ધીરે જવા દે ને. ચડતી ચડતી સીધી ઘરે જાય, કેમ કે બીજે હવે જવા જેવું છે નહીં. મોરલો જો ભાઈ ગયો. મોરલા આ વખતે તો વધી ગયા છે. આપણે તમે ક્યાંક જોવા જડતું મોરલો, બાકી ક્યાંય નહોતો જડતો ઘડીકમાં. અને હવે તો જ્યાં જોઈએ મોરલા થઈ પડે આપણે. કેમ કે હમણાં બચ્ચાનું નુકસાની થઈ નથી. ગયા વર્ષે 2 વર્ષથી વરસાદ ઓછો થયો એટલે બીજો થઈ પડ્યો વધારે. અને એમાં મોરલા ઈંડા દીધા ને એમાં બચ્ચા નીકળી ગયા. અને શું થાય કે ત્રીજા વર્ષે પૂર આવી હતી ને, જ્યારે ફૂલ વરસાદ પૂર આવી એટલે મોરલા ઈંડા મીંડા બધું ધોઈ નાખી દીધું. કેમ કે હવે જો ઢેલે અમે અહીંયા જ છીએ અમે. એના હિસાબે શું છે કે ત્યાં 4 જગ્યાએ એવી રીતે મેં જોયેલા હતા, 6-7 ઈંડા હતા ભેગા. ઓછામાં ઓછા આપણે છે ને એ 25 ઈંડા જેવા હતા, જે પૂરમાં ને ઓલા ભાંગી ફૂટી ગયા બધા. પૂર આવ્યું ને માથે હાવ પાણી ફરી ગયું, અડધા તણાઈ ગયા, પાણકામ ભટકાઈને ફૂટી ગયા હતા એમાં. કેમ કે ખુલ્લી જગ્યામાં ખડમાં દીધા હતા ને ખડ બધું ધોવાને માથે આવી પડ્યું. પછી બેહી અગેની પૂર માથે જતી હોય એટલે પૂર માથે પાણી જતું હતું. કરેલું ખબર આપણે પાડો આવેલો છે ને એવડો, એનું માથે પાણી જતું હોય એટલી સ્પીડમાં માથે જતું હતું. આવી રીતે જમીનમાં એમ પાણી ભર્યું હતું એટલું ઊંચું. પછી ક્યાંથી ઈંડા રહી? અરે પછી રતો આ બધા ધડીને જવું છે માથે ચડવા. આવ્યો એટલે વર્ષે એમાં છે ભગરો માર ખાય ને પછી ધીરો પડી જાય. તો અત્યારે જે બધી ભેહું હાકી નાખી ગાઈ ગા ઘરે જવા દઈ. કેમ કે આપણે એક ભેં રાખી હતી કે ઘરે રાખી હતી વ્યાવ માટે હતી. જોકે હવે વીમ તૈયારી હતી. હા વી ગઈ હોય તો વાંધો નહીં, ના વ્યાણે તો વાટ દઉં. આજની તો કાલ વ્યાવવાની છે. કેમ કે હવે ન્યૂ મેમ્બર લઈ આવશે, શું લઈ આવે. બસ આપણે આશા રાખી છે પાડીની. પાડી દઈ જાય વધારે સારું. પાડીઓ નથી આવતી આપણે વાંધો એ. 7 ભેહું વ્યાણી, 3 જ પાડી આવી, 4 પાડા. પાડા પછી આપણે કાંઈ કામ ના મળે. ઉછેર કરી મોટા કરીને પછી માલધારી કોઈ લઈ જાય, એ કોઈ લઈએ નહીં અહીંયા. અને 12 મહિનાનું પાડેલું હોય એટલે પછી કંઈ કામનું હોય નહીં આપણે. છેલ્લે એ કોઈક લઈ જાય, જે મુસલમાન આવે ને ઈદ માટે લઈ જાય, બાકી કોઈ ન લઈ જાય. એટલે તો આપણે એને ઉછેરોને જ બંધ કરી દીધું પાડેડાને. પાડાને ઉછેરોના નહીં, અને ઉછરી જાય એને 2 વર્ષનું કરીને પછી વેચી નાખવાનું. 3 વર્ષનું ન થવું જોઈએ, એની પહેલાં જ વેચી દેવાનું. કેમ કે એની પેડાની આપણે ઘરની બહેનું સાચી હોય હગ્યું તો માં હોય એટલે બધી પછી રાખાય નહીં પાડાની. 4 પાડા આવ્યા, 4 પાડાને સાચવવા તો ખરો.
ભાગી નીકળી બધી, ધીરે 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 જાય. આજે કુવાડિયા ઊભા, આપણો આખો જંગલ કુવાડિયા જ ભરાઈ ગયો છે. હવે મને એવું લાગે ગયા વર્ષે તો આપણે કાંઈ તો બધા ભેગા થઈને જો દર વર્ષે દવા છાંટે તો વાંધો નથી, બાકી પૂરું. આપણે ગોવાર જે રખડે ની રાત જાય પાલિયા લઈ. મને કે પાણી તરફ લઈ ગઈ, હું ઘરે જાઉં, મને જવા દે, મારે કંઈ જરૂર નથી કોઈ આડું દેવાની. કે ના ના અહીંયા જો તો અહીંયા ઊભો હોય. તો જો સામે છે ને શિયાળ જાય છે, ઊભા છે. વધારે ઝૂમ થાય એમ છે નહીં, કેમ કે ઝૂમ તો થઈ જાય પણ નિશાની ઉપર ના પહોંચે, કેમ કે ભાગી ગયા. હો જાય શિયાળા છે, એક બે નથી ઘણા બધા રહીએ. અત્યારે શું છે કે નીકળે શિકાર ઉપર, રાત આખી શિકાર કરે ને પછી દી આખો હોતા રહેવાના. હજુ અહીંયા સીધી ચડાવી દે. હા એટલે અડધી અહીંયા ચડે છે, અડધી તો ભાગવા માંડી ઘરે. આ બાજુ નદી ખાલી પડી, આ બાજુ નદી ખાલી, ક્યાંય પાણી નમે. ભગવાનની જરાય ઈચ્છા થતી જ નથી આવવા, એવું જ કહે. સાતમ આઠમ પછી થાય વરસાદ ફૂલ, કેમ કે કાંઈ રહે નહીં પછી, એટલે કાંઈ ફાયદો તો હોય નહીં. હવે મોરલો ભાગ્યો. આગળ જોયો તો એ નથી, બીજો છે આ. એમ કે જાવ બેહને એમ બધી ચડાવી દઉં માથે, હવે ધીરે ધીરે ચાતી ચાતી ઘરે આવેલી આવશે. માથે જ ચડાવવા ઘરે એકને હજી મારવાની બાકી, કેમ કે થકી દીધો કંઈ હું ન થોડી થોડી વિડીયો બનાવવાની શરૂઆત જ ના કરીએ ગયા, એમાં આ વધારે. હાલ ભાગ ભાગ. અને આમાં મૂકી દેશું ને એટલે આ શું છે કે હમણાં હામાં ભાગશે, હામાં ભાગશે એટલે એક જાય ને તો બીજીને લેતી જાય. અહીંયા જે આવતી નથી ને બધીને લઈને આવી આ, અને એ હમણાં થોડાક દિવસ પછી ગયા મહિનામાં. કેટલામાં હાલે છે ને મહિનો આપણે યાદ નથી તારીખ, જોઈ લ્યો એમાં વિડીયોમાં થયું હોય એટલે તારીખ યાદ લખેલી પડી હોય એમાં. હાલ 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 હા થકવી દીધા. હા દોડી 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 લે ભાગ ભાગો. હવે નીકળી ગઈ બધી ઘરે. હલો આપણે મિની ગાંગ હાંકવી ગાય હાલી જાય, મોટી ના હાલે, મોટી ઊંધા હાલે. વિયાણી તો લગભગ ભાગી ગઈ ઘરે, એકે ઊભા ન રહીએ. હું પાડેડા પર હે તેવું આવી છે ને, અને પાછી ધવરાવવાની ટેવ પાડી દીધી છે. અમુક પાડી દે ને એને ધવરાવવી પડે ફરજિયાત, કેમ કે પાડી ઉછરી જાય. એમાં અમુક વગર ના જાણી એ દોડીને પહોંચી જાય ઘરે. હવે જાય છે ધીરે ધીરે, આપણે જાય. તો અત્યારે જ આ બધી બી હું પાછી ઘરે આવીને ચક્કર મારીને પાછી ભાગી ગઈ. ચણાને ખારી થોડું ખાધું ને બાકી મૂકી દીધું, કેમ કે ખીલામ નાખે ને તો બધું ખાવાનું, બાકી નહીં ખાવાનું. અને હજી વ્યાહ ઉપર ભેં જાય એને પણ છોડી નાખી હતી, નીકળી ગઈ આગળ. આપણે ચડી જાય, માથે ચડવું અઘરું લાગે થોડુંક, વાંધો ન આવે. કાંટા આપણે હલગ્યા હતા ને બધા ફાયદો થઈ ગયો, પણ થોડોક નુકસાની થયું. ખડનો બિયારો બધો ભરી ગયો, આ નાખતી જાય પાછી ઉગી ગઈ. બાવડા થઈ પડે ઘટે નહીં એવા. અને કુવાડીઓ ઉઈ ગયો, આછો આછો ઉઈ ગયો. પાપા ગયા વર્ષે પાછો થઈ પડશે વધારે. જવાર વહેલો પાકીને મરી જાય ને તો વાંધો નહીં આવે. ગવાડી આપણે ભેગો હતો પણ ગાયબ થઈ ગયો પાછો. બધી રખડ્યા. હલો બગરો બધાને કાઢવા ગયા અહીંયા પછી ગોતવા. આ બધા જો હલકી ગયા હતા બાવળ, બધા પાછા કરી ગયા. કાલે આપણે બપોર પછી રાખવી આ બાજુ ભેગું, તો કુવાડો ભેગો રાખવો. રસ્તામાં આવે ને બધા બાવળે કાપતા જવા.
હલો 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 આપણા ગોવારભાઈ જો આપણી રખડાવે આ બાજુ હા વાહ રાડ દે એટલે સીધી હાલ કરી દે એટલે પૂરું ગાડીને આવતા રહીએ ના ખડેલી પણ આપણે હમણાં થોડાક દિવસમાં વ્યાં મહિનો કાઢશે મહિનાની અંદર વ્યાં જાય આમાં બધો જો ખડ બધો લગભગ ભરી ગયો કેમ કે કોવાડે થઈ પડે વધારે